जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव, 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 गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरि, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, हरे कृष्णा हरे कृष्णा, कृष्णा कृष्णा हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे हरे कृष्णा 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 हरे
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे 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 राम राधा माधव राधा माधव राधा माधव राधे राधा माधव राधा माधव राधा माधव जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद प्रभुपाद निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। हरिनाम संकीर्तन की जय। शील प्रभुपाद महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। ओम ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त श्रीराधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी ऋषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम
રામ રામ હરે હરે. आजानुलंबित भुजो कनकावदातो संकीर्तने कपितरो कमलायताक्षो विश्वंभरो द्विजवरो युगधर्मपालो वंदे प्रियकरो करुणावतारो. બધાનું સ્વાગત છે આ શ્રીમદ ભગવત કથાની અંદર. આ કથા યાજ્ઞવલ્ક ઋષિમુનિ સાધુ સંતોને ઋષિમુનિઓને કહે છે કે જ્યારે ભગવાને ગરુડજીને ઉપદેશ આપ્યો એટલે ગરુડ પુરાણ કહેવામાં આવે છે. યાજ્ઞવલ્ક ઋષિમુનિ કહે છે કે હવે દાન ધર્મની હું વાત કરું છું કે કયા પાત્રને દાન આપવું જોઈએ. યાજ્ઞવલ્ક ઋષિમુનિ કહે છે કે હે ઋષિમુનિઓ, હવે હું દાન ધર્મના મહિમાનું વર્ણન કરું છું, તે સાંભળો. અન્ય વર્ણો કરતા બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. એમાં પણ જે કર્મનિષ્ઠ બ્રાહ્મણ છે તે શ્રેષ્ઠ છે. તે કર્મનિષ્ઠામાં પણ જે વિદ્યા અને તપસ્યાથી યુક્ત બ્રહ્મ તત્વવેતા શ્રેષ્ઠ તથા સત્પાત્ર છે. ગૃહસ્થ દ્વારા ગાય, ભૂમિ, ધાન્ય તથા સુવર્ણ વગેરેનું દાન સત્પાત્રને તેનું પૂજન કરીને આપવું જોઈએ. ગૃહસ્થની વાત અહીંયા યાજ્ઞવલ્ક ઋષિમુનિ કહે છે કે દાન ધર્મથી મનુષ્યનું ધન ઉજળું થાય છે, પણ દાન કોને દેવું? સૌથી પહેલી વસ્તુ છે કે દાન કોને દેવું? દાન એવા વ્યક્તિને જો તમે આપી દો તો સામેવાળો વ્યક્તિ જો એ ભોગવશે તો એ પણ દુઃખી થશે, અને એ દાન આપેલું છે ને તો આપણે પણ દુઃખી થશું. આ યાજ્ઞવલ્ક ઋષિમુનિ કહે છે. વિદ્યા અને તપસ્યા વિનાના બ્રાહ્મણને દાન ન સ્વીકારવું જોઈએ. સામેવાળો જે બ્રાહ્મણ હોય એની પાસે વિદ્યા ન હોય, તપસ્યા ન હોય, અને જો એ દાનને સ્વીકાર કરે તો એને અહીંયા કહે છે કે એને સ્વીકાર ન કરવું જોઈએ. આ પ્રમાણે દાન લેવાથી તે દાન આપવા વાળાને અને પોતાને અધોગતિ બને છે. કેટલું અદ્ભુત વસ્તુ છે. આ બધું સમજવા જેવી બધી વસ્તુઓ છે કે સત્પાત્રને દાન દેવું જોઈએ. એટલે અહીંયા આગળ આપણે દેશી ભાષામાં કેવા ઉઘાડ પાડે છે કે કોને દાન દેવું. એટલે કે છે કે જે કર્મ નિષ્ઠામાં પણ છે અને જે વિદ્યા અને તપસ્યાથી યુક્ત હોય, જેની અંદર જે બ્રાહ્મણની પાસે વિદ્યા છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, અને બીજી વસ્તુ શું છે? તપસ્યા. તપસ્યાનો અર્થ શું છે? સવારે વહેલું ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવી, પ્રભુની સેવા કરવી. જે વ્યક્તિ આપણને ધર્મમાં ધન આપે છે એને પ્રભુની સેવામાં લગાડવું, તો એને કહેવાય કે એ સત્પાત્રને આપણે દાન આપ્યું છે. અને એ શું થાય? ઉગે. એ ઉગે એ વસ્તુ. એટલા માટે હંમેશા સત્પાત્રને દાન આપવું જોઈએ. ઘણી વખત લોકો દાન વિશે લોકો બહુ મૂંઝવણમાં આવી જાય. ઇંગ્લિશમાં કહેવાય કન્ફ્યુઝ,
આમ કે હવે ઘણી વખત લોકોના ઘરે આવતા હોય કે દાન આપો, કોક માગવા વાળા આવે ને, તો તમે દાન આપતો, ચલો તમને શ્રદ્ધા છે ને તમે દાન આપો, કોઈ ઘઉં આપે, કોઈ અનાજ આપે, કોઈ અલગ અલગ પ્રકારની વસ્તુ આપે, કોઈ પૈસો આપે. પણ એ જ્યારે પૈસો ભેગો થાય અથવા ઘઉં ભેગા થાય, એ દુકાનમાં જઈને શું કરે? બરોબર છે, એ ઘઉંને શું કરે? દુકાનમાં જઈને વેચી મારે. ચલો કે ભાઈ એનું કઈક ભંડારો કરે, જમણવારો કરે, કે ગરીબોને જમાડે, કે બ્રાહ્મણોને જમાડે, કે ભગવાનની સેવા કરે, તો વાત અલગ છે. પણ એને શું કરે? આપણે જોયું છે ને કે આખા ગામમાં ઉઘરાવી અને પછી શું કરે? વેચી દે. હવે એ પૈસા લઈને માણસ પછી શું કરે? પેલી થેલી ફાડીને. એટલે આપણે જ્યારે કોઈ વ્યક્તિને સમજાવી એટલે લોકો શું કે ખબર? અમે તો આલીન છૂટા. આવું લોકોના મોઢેથી આવે છે. એટલે યાજ્ઞવલ્ક ઋષિ આ ગરુડ પુરાણમાં કહે છે કે દાન હંમેશા સત્પાત્રને દેવું જોઈએ, કે જેનાથી ઉગે. સામેવાળો પણ ભગવાનની સેવામાં લગાડે અને આપણું આપેલું દાન છે ને એ ઉગે, એ હજારો ગણું કરીને એ આપણને એટલું તરત મળે. ઘણા લોકો કે અમે આટલું ધર્મનું પાલન કરીએ, આટલું કરીએ, અમારા ઘરે કોઈ આવે પાછું જાય નહીં, પણ તમે કુપાત્રને દાન આપો. તો અહીંયા આગળ શું કે છે? વિદ્યા અને તપસ્યા વિનાના બ્રાહ્મણને દાન ન સ્વીકાર કરવું જોઈએ, યાજ્ઞવલ્ક ઋષિ મુનિ કે છે. આ પ્રમાણે દાન લેવાથી તે દાન આપનારને અને પોતાને અધોગતિમાં નાખી રહ્યો છે. એ તો અધોગતિમાં જશે, પણ જે દેવા વાળો છે એ પણ જશે. હવે એમાં કેવું બને છે? ઘણા લોકો દાન કરે, આવી રીતે જ દાન કરતા હોય. કોક આવે, સ્ત્રીઓ આવે, છોકરાને લઈને આવે કે અમારે તો પહેરવા કપડા નથી, તો આખા ગામમાંથી બધા લોકો એક એક હાડી આપે. પછી એ હાડી છે ને રેલવે સ્ટેશન આગળ બધા ઉભા હોય ને, એ બધાને વેચી દે કે 5 રૂપિયામાં, 10 રૂપિયામાં. એટલે 100 હાડીઓ ભેગી થઈ હોય કેટલા થાય? આ તમે આ બધું શીખો, આ બધું જાણો, બધી વસ્તુને. અને એ આવું દાન છે ને, આપણે જીવનમાં બસ આવું દાન કર્યું હોય એટલે લોકો કે અમે તો દાન કેટલું કરીએ, ધર્મ કરીએ, પુણ્ય કરીએ, પણ તો એ હરખા છેડા નહીં થતા, ઘરમાં શાંતિ નથી. પણ એ દાન દેવા કેવા પાત્રને તમે દાન આપો છો એ પેલા જુઓ. અને આવી રીતે જ્યારે દાન આપે કોઈ વ્યક્તિ અને સામેવાળો એનો દુરુપયોગ કરે તો એ તો અધોગતિમાં જશે, પણ ઓલો દેવાવાળો પણ અધોગતિમાં જશે. હવે આ માણસ જ્યારે મરી જાય અને નરકમાં જ્યારે એનો ચોપડો ખુલે અને મર્યા પછી જ્યારે એને શરીર મળે, તો એને કયું શરીર મળે ખબર છે? દાન કર્યું પણ કુપાત્રને દાન કર્યું એટલે એને શરીર તો મળશે. પાપ કર્યું, પાપ કર્મમાં ગયું ને, એનું ધન શેમાં ગયું? પાપ કર્મમાં ગયું. તો એના પાપના કારણે એ કૂતરો બને. શું બને? કૂતરો બને. હવે એ હકીકતમાં તો એને પુણ્ય કર્યું હતું, પુણ્ય ને પાપ બે ભેગું થયું ને એટલે કૂતરો, પાપના કારણે કૂતરો બને અને પુણ્યના કારણે પૈસા વાળાને ઘેર બને. ખબર પડી? કૂતરો તો બને પણ પૈસા વાળાને ઘેર, એસી માં ઊંઘે, હાબુ વીઆઈપી હાબુ, એને ખાવાની એક પડીકું ખાલી લાવો 500 રૂપિયા થઈ જાય મેડિકલમાં, છે કે નહીં? અને કેટલા લાડ લડાવે, એટલો પ્રેમ છોકરાને નહીં કરે શેઠાણી, પણ એને કરશે. મારો ટોમીન, એનું નામ કેવું રાખે. બાર દેશની અંદર આ સત્ય ઘટના કહું, એક લેડીઝ હતી બાર દેશમાં અને એની પાસે બહુ મિલકત હતી અને મરવાની હતી. તો એનો જીવ શેમાં હતો? એ કૂતરામાં હતો. એને કૂતરાના નામે બધી મિલકત લખી દીધી. બોલો, આવું સાંભળ્યું છે? પણ એની જેટલી પણ મિલકત હતી ને, જેમાં ધીરુભાઈ અંબાણી છે ને, એટલી બધી મિલકત એના પાસે હતી. તો એને કોના નામે કરી ખબર છે? એ કે આ બધી મિલકત કૂતરાના નામે. અને કૂતરું મરે પછી જેને જે લેવું લઈ લે. હવે પછી આવતા જન્મમાં શું બને? બોલો. એટલે જીવન જીવવાની કળા શીખો, કેવી રીતે જીવન જીવવું. ન કે આમ ને આમ માણસોના દિવસો જતા રહેશે જીવનમાં અને કાંઈ નહીં ભાળે.
કોઈ માણસ એમ વિચાર કરે કે આ સંસારમાં રહીને હું સુખી થઈ જાઉં. પદ પદમ વિપદામ, ડગલે ને પગલે માણસને શું મળશે? વિપત્તિઓ મળશે. પદ પદ યદ વિપદામ, ડગલે ને પગલે માણસને વિપત્તિ મળે. ગમે જેટલી મહેનત કરે સવારથી લઈને સાંજ સુધી, પણ તો એને દુઃખ મળવાનું છે તો એ મળવાનું જ છે, ગમે તે કરે તોય. કોઈ વ્યક્તિ એમ કે ના ના હું સુખી છું, પણ એ માત્ર ને માત્ર એનો ભ્રમ છે. સુખી કોઈ નથી. બધા માણસો આ જગતમાં જેને આ શરીર મળ્યું છે ને એ બધાને દુઃખ છે. ચાહે તમે ભક્તિ કરો કે ના કરો, ધર્મનું પાલન કરો કે ના કરો, ઘરે બેઠા રહો તો દુઃખ છે, પૈસા કમાવા જાઓ તો દુઃખ છે, બધી રીતે માણસને દુઃખ છે. જ્યાં સુધી આ હાડ માંસનો કોથળો આપણી પાસે છે ત્યાં સુધી આપણને શું મળવાનું છે? પણ આ દુઃખ ભોગવતા ભોગવતા જો પ્રભુનું ભજન કરે તો આ જ જીવાત્મા હંમેશા માટે આ જગતમાંથી મુક્ત થઈ જશે, પ્રભુના ઘરે પહોંચી જશે. અને જે લોકો એવું વિચાર કરે છે કે ના હજી સુધી મહેનત કરીશ, લોકો નહીં કરતા, હજી મહેનત નહીં કરતા. ઘરડા થઈ જાય તો માણસ મહેનત કરે અને હજી સુખી થઈ જાઉં, પણ પૈસાથી કોઈ સુખી થતું નથી, એટલું સમજી લો. દરરોજ સત્પાત્રને દાન કરવું જોઈએ. દરરોજ એટલે ડેલી દાન કરવું જોઈએ સત્પાત્રને. સત્પાત્ર કયું કહેવાય કળિયુગની અંદર? ગૌદાન. સૌથી પહેલા તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ હોય સવારમાં કોને દાન આપે? ગાયને દાન આપે. પછી મંદિરમાં જઈને મંદિરમાં ઠાકુરજીની સેવામાં દર્શન કરવા જાય તો એને દાન આપે. કોઈ ગરીબ છે તો એને તમે જમાડી લો, પૈસા આપવા એને જમાડો. દરરોજ સત્પાત્રને દાન કરવું જોઈએ. નિમિત્ત સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે વિશેષ અવસર પર તો વધારે કરવું જોઈએ. જે સમયનો ગાળો હોય ને સૂર્યગ્રહણનો, કે ભાઈ આ વખતે કાલે સવારે 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી સૂર્યગ્રહણ છે. કેટલા વાગે? 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી. તો એ સમયની અંદર તમે સત્પાત્રને દાન આપી દો તરત જઈને, તો એનું દાન જે છે ને તમને હજારો ગણું મળી જાય. 1 રૂપિયાનું 1000 રૂપિયા, એટલું બધું અહીંયા લખેલું છે. ઉપસ્થિત થતા વિશેષ રૂપે અધિક દાન આપવું જોઈએ. કોઈ યાચના કરે તો યથાશક્તિ પોતાની શ્રદ્ધા અનુસાર દાન કરવું જોઈએ. કોઈ યાચના કરે સત્પાત્ર કે ના હજી અમારે આ કાર્યમાં હજી થોડું ધન જોવે છે, તો વિના સંકોચે એ સત્પાત્રને દાન આપવું જોઈએ. શ્રદ્ધા અનુસાર દાન દેવું જોઈએ. સોનાથી મઢેલા શિંગડા વાળી, ચાંદીથી મઢેલી ખરીઓ વાળી, સુંદર વસ્ત્રો ઓઢાડેલી અને વધારે દૂધ આપનારી સુશીલ ગાયનું યથાશક્તિ દક્ષિણા સાથે દાન કરવું જોઈએ. જ્યારે આપણા ઘરે કોઈનો જન્મ દિવસ છે કે કોઈના દીકરાના લગ્ન થયા કે કોઈ મરણ થયું, કોઈ એવો અવસર આવી ગયો, તો એ અવસર નિમિત્તે માણસે શું કરવું જોઈએ? પહેલા શું કરતા? ગાય માતાની દાનમાં દેતા. પણ કેવી ગાય દેતા? જેને ખરીઓ ચાંદીથી મઢેલી હોય, જેના શિંગડા સોનેથી મઢેલા હોય, અને ગાય માતાને ઉપર રેશમી વસ્ત્રથી ઢાંકેલા હોય, અને દુધારું ગાય દે. આ તો પેલું કેવું કે દૂધ ના આપે કે લઈ જાજો છે ને. કળિયુગના જીવની શું દશા છે? એટલે તમે જુઓ કે ક્યાંક તમે જાત્રા કરવા જાઓ ને, હરિદ્વાર કે નાસિક કે ક્યાંય બી જાત્રા, એટલે લોકો કિનારે બેઠા હોય, ગંગા નદી કિનારે, ગોદાન કરો, ગોદાન કરો, માત્ર 5 રૂપિયામાં. શું કે? અમે બ્રાહ્મણ છીએ અને તમે 5 રૂપિયા આપો ને આ પૂંછડીથી માથે અડાડી દો એટલે તમારે ગૌદાનનું ફળ મળે. 5 રૂપિયામાં ગાય મળે? આવું કરે કે નહીં કરતા? તો હવે આખા દિવસમાં એ ગંગા નદી કિનારે કે જ્યાં પણ તીર્થ હોય, દ્વારકા હોય, ત્યાં એ લઈને બેઠા હોય, હાંજ પડતા પડતા 5000 રૂપિયા ભેગા થાય કે ના થાય? બધાની પાસેથી 5-5 રૂપિયા લઈ લે, 10-10 રૂપિયા, જે યથાશક્તિ. તમે 50 રૂપિયા આપો તો લઈ લે, 5 રૂપિયા આપો તો લઈ લે. ગાય દાન કરો તમારા પિતૃઓ નિમિત્તે. પણ
ભલે તમે 5નું એ દાન કર્યું પણ એક ટકોએ તમને કઈ ફળ મળવાનું, કારણ કે એ કુપાત્ર છે. એને માત્ર એ ગાય એટલા માટે રાખી છે કે એનાથી કે મારું ઘર ચાલે અને મારા બધી જરૂરિયાતો મારી જે છે એ બધી પૂરી થાય, એના માટે નથી. આજે કૃષ્ણ ભાવનામૃત જે આ સંઘ છે, જે તમે લગભગ 6-7 મહિનાથી કે એક વર્ષથી સાંભળો છો, અને અહીંયા તમને જે સત્સંગ મળી રહ્યો છે, એ એવા સત્પાત્રો છે કે જે બહુ ભણેલા લોકો છે, બહુ મોટા બિઝનેસ કરવા વાળા, ડાયમંડનો, શેર બજારનો, મોટી ઓફિસો વાળા, મોટા એડવોકેટ છે, CA કરેલા છે, અને એટલી મોટી ડિગ્રી છોડીને આજે પ્રભુની સેવામાં લાગી ગયા છે. તો એનો અર્થ એ થયો છે કે એને એ વસ્તુમાં રુચિ નથી. અને એ કયા દિલથી આવ્યો છે સેવા કરવા? સાચા હૃદયથી, કે મારે આ જીવન ભગવાનની સેવામાં લગાડવું છે. અને અજ્ઞાની જીવોને ભગવાનની સેવામાં ખેંચીને એને લગાડવા છે. એ બહુ અઘરી વસ્તુ છે. શિંગડામાં 160 માંસ અને સોના તથા ખરીઓમાં 7 પલ ચાંદી મઢેલી હોવી જોઈએ. દોણી 50 પલ કાસાની હોવી જોઈએ. આમાં વજન બધું લખેલું છે, કેટલો વજન હોવો જોઈએ. ન કે પતરાનું ખાલી ઉપર એ ના ચાલે. ઘણા લાગે આસુ કરી આ લોકો કહો વધો નહીં. દાતાને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જો આવું કાર્ય કરે તો જે દાતા છે, જે આપે છે ને, એને બહુ જ ધન પ્રાપ્ત થાય છે. ઘર, ધાન્ય, છત્રી, માળા, ઉપયોગી વૃક્ષ, વાહન, ઘી, જળ, શૈયા, કંકુ, ચંદન, આ બધું વગેરેનું દાન કરવાથી સ્વર્ગ લોકમાં એ જીવાત્માની પ્રતિષ્ઠા વધે છે. આ બધી જે બી વસ્તુઓ બતાવી, આ બધું જો એ સત્પાત્રને દાન આપે તો એ જ જીવાત્માની આ પૃથ્વીમાં રહે છે, પણ એના પહેલા એની પ્રતિષ્ઠા સ્વર્ગમાં પહોંચી જાય છે. જેવી રીતે આ સંસારમાં તમે જુઓ કે સમાજમાં સાચો માણસ છે ને, એટલું સુંદર કાર્ય કરે પણ સમાજમાં આગળ આવતો નથી. પણ એના કરતા પહેલા પણ એનું નામ આખા સમાજમાં પહોંચી જાય છે કે ના, આ માણસ. અને અમુક લોકો કાંઈ ન કરતા પણ તોય આગળ પડતા એવા પણ જોયા છે ને. પણ એનું નામ છે ને જાજુ ટકતું નથી. આપણે પેલો આજીઓ કહેવાય ને, શું કે, હા, એના જેવું છે. વધારે ન ટકે. એ ઘડી બે ઘડીના મહેમાન હોય, પણ એનો યશ, કોનો યશ પ્રાપ્ત લાઈફ ટાઈમ સુધી રહે છે? કે જે ક્યારે યશની ભાવના રાખે કે ના, મને જશ મળવો જોઈએ નહીં. એ તો ભગવાન આપશે. લોકો નહીં કહેતા એ તો પ્રભુ આપશે. એનું નામ ક્યારે લાગતું જ નથી. સત્પાત્રને વિદ્યા દાન કરનાર વ્યક્તિને દેવોને પણ દુર્લભ એવા બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. સત્પાત્રને, કદાચ કોઈ વ્યક્તિ ભણી ન શકતું હોય અને કદાચ આપણને ભગવાને ધન આપ્યું હોય, તો એ ધન એને આપી અને એને ભણાવીએ તો અહીંયા આગળ લખે છે કે એને દુર્લભ એટલે કે સૌથી ટોપ લેવલનું જે છે ને બ્રહ્મલોક, ત્યાં આગળ એને જન્મ મળે છે. પૈસા લઈને પણ વેદોના અર્થ, યજ્ઞોની વિભિન્ન વિવિધતાને સંપાદિત કરનારા તથા શાસ્ત્ર અને ધર્મશાસ્ત્રને લખનારા બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. વેદ શાસ્ત્ર જ સંસારના મૂળ વ્યવસ્થાપક છે. તેથી ભગવાને સર્વપ્રથમ તેને ઉત્પન્ન કર્યા. તેથી સર્વ પ્રકારનો સત પ્રયત્ન કરીને વેદોના અર્થનો સંગ્રહ કરવો જોઈએ અને આ જ વેદોને લોકોને પીરસવા જોઈએ. ભગવાને કીધું કે આ વેદ છે ને એ મારા શ્વાસ છે. વેદ શું છે? ભગવાનના શ્વાસ. જાકે વેદ શ્વાસ શ્રુતિ ચારી. જેને ખાલી માત્ર શ્વાસ લે ને તો એના શ્વાસમાંથી શું નીકળે છે? ભગવાનને વેદ નીકળતા હોય છે. તેથી ભગવાને સર્વપ્રથમ તેને ઉત્પન્ન કર્યા. તેથી સર્વ પ્રકારનો સત પ્રયત્ન કરીને વેદોના અર્થનો સંગ્રહ કરવો જોઈએ. જે અધિકારી ઇતિહાસ અથવા પુરાણ લખીને દાનમાં આપે છે તે બ્રહ્મ દાનથી પ્રાપ્ત થતા પુણ્યની બમણું પુણ્ય પ્રાપ્ત કરે છે. કોઈ
ઘણા લોકો છે ને આ વેદોને જે લોકો લખતા હોય ગ્રંથો, એ ગ્રંથોની છપાઈના પૈસા કે શું કરે કે હું આપું. તમે બધા આપણે બધા પ્રિન્ટિંગ નહીં, બધા ભગવદ્ ગીતા હોય, ધારો કે આપણે ગીતા લાવી છે તો ભલે આપણા ઘરે રહી, પણ એ ગીતાનું દાન આપણે પૈસેથી આપણે બીજાને આપીએ ને તો પણ એને બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઈ બી વ્યક્તિને કહે કે લો ભગવદ્ ગીતા લો, ભાગવત લો, રામાયણ લો, તો કે અમાર તો છે. શું કે અમાર તો છે, પણ છે તો કઈ વાંધો નહીં. તમે કોકને ગિફ્ટમાં આપો છો. ઘણા લોકો છે ને પેલો ફૂલનો ગુલદસ્તો આપે, એ કેટલાનો આવે? 300 રૂપિયાનો આવે ને, 200-300 રૂપિયાનો આવે. આટલો ફૂલનો ગુલદસ્તો આવે, ખબર? બર્થડે માં કે પાર્ટીમાં લોકો આપે કે લો અને ફોટો પડાવે. હવે એ લઈને ખાલી ઊંઘતો હોય તો વાત અલગ છે, ઊંઘે નહીં, પણ જઈને શું કરે, સાઈડમાં મૂકી દીધો અને પછી હવારમાં ક્યાં જાય? તો એ કેટલાનો? 300 રૂપિયાનો. પણ એના કરતા 200 રૂપિયાની ગીતા આવે અને એ ગીતા તમે દાનમાં આપો. એ ભગવદ્ ગીતા લાઈફ ટાઈમ સુધી એના ઘરની અંદર રહેશે અને એનો વંશ વેલો બધો હશે એ શું કરશે? વાંચન કરશે. તો જેણે આ ગીતા વાંચી અને એનું જીવન પરિવર્તન થયું તો એનું પુણ્ય કોને મળશે? જેને આપ્યું તું એને મળશે. એટલે દાન દેવું, કયું કાર્ય કરવું, શું ન કરવું, એ બધું વસ્તુ છે ને વેદો પ્રમાણે જીવન જીવવું, અથવા જો આપણને ખબર ન પડે તો એવા સાધુ સંત, એવા ભક્તની શરણમાં રહીને આપણે જીવન જીવવું જોઈએ. દ્વિજે નાસ્તિકોની વાણી કુતર્ક તથા પ્રાકૃત અને મ્લેચ્છ ભાષાના વચન ન સાંભળવા જોઈએ. દ્વિજ એટલે કે બ્રાહ્મણ. બ્રાહ્મણે શું કરવું કે નાસ્તિકોની વાણી ક્યારે સાંભળવી નહીં. ઘણા લોકો નાસ્તિક લોકો હોય, ભગવાનને માનતા, ભગવાન ભગવાન કાંઈ નથી, આ બધું ખોટું છે, આવું લોકો કહેતા હોય છે. તો એની વાણી ક્યારે ન સાંભળવી બ્રાહ્મણે. કેમ કે આ શબ્દો દ્વિજને એટલે કે બ્રાહ્મણને અધોગતિમાં લઈ જાય છે. આપણે પણ આમાં શીખવાનું છે કે કોઈ પણ ગૃહસ્થી હોય જે ઘર સંસારમાં હોય અને જ્યારે કોઈ ઝઘડો ચાલતો હોય, કોઈની નિંદા ચાલતી હોય, એ જઈને પછી ઊભા ના રહેવાનું. અલી શું થયું ચાલુ થઈ જાય ત્યાંથી અને પછી શું કરે? ચાવી તું ચિંતા મત કર, તો સેજ આવી. એ તો આવી તારની બધા હારા હોય, પગ મેલ્યો તારની આવીને આવી જ છે, એનામાં લગીરે ફરક નહીં પડ્યો. હવે તાર શું કરવાનું છે? તું ચિંતા મત કર, હું તને રોજ ચા પીવરાયો. આવા માણસો. એટલે ક્યારે પણ ગૃહસ્થ વ્યક્તિ, તમે એકબીજાને સુલહ કરાવો, મેળ કરાવો, પણ બીજાને લોકો શું કરાવે જઈને કે આ તો આમ તો પડ્યો જ છે, તો હજી થોડું શું કરું મેં, કેરોસીન થોડું નોખો હજી. આવા માણસો. એટલે કે છે કે ક્યારે પણ આવી વસ્તુમાં ભાગ ન લેવો જોઈએ, ક્યારે નહીં. હારામાં ભાગ લો, પણ ભૂંડામાં તો ભૂલથી પણ ન લેવો જોઈએ. દાન લેવાનું સામર્થ્ય હોવા છતાં પણ જે લોકો દાન લેતા નથી તે લોકો તેવા લોકોને પ્રાપ્ત કરે છે કે જે દાન આપનારને પ્રાપ્ત થાય છે. દર્ભ, શાક, દૂધ, ગંધ તથા જળ આ વસ્તુઓ માંગ્યા વિના જો કુલટા, પતિત, નપુંસક અને શત્રુ સિવાયના કોઈ દુષ્કર્મી દ્વારા પણ આપવામાં આવતી હોય તો પણ તેનો પરિત્યાગ ન કરવો જોઈએ. અહીંયા આગળ શું કે છે યાજ્ઞવલ્ક ઋષિ મુનિ? ગમે તેવો પાપી જીવાત્મા પણ આપે તો એને શું કરવું જોઈએ? લઈ લેવું જોઈએ. હવે ઘણી વખત આવું લોકો તર્ક કરતા હોય છે. આ યાજ્ઞવલ્ક ઋષિ મુનિ કહે છે, તમારી સામે ગરુડ પુરાણના એઝ ઇટ ઇઝ શબ્દો છે. તો ઘણા લોકો એવું કહેતા હોય કે ત્યાગીએ તો ક્યારે પણ આવું ધન ન લેવું જોઈએ, ન કે પચે. પણ આપણે ક્યાં ખાવું છે? આપણે ક્યાં લેવું છે? એ પાપી જીવાત્મા ભલે ગમે જેવો રહ્યો. અહીંયા આગળ શું કહે છે કે કુલટા એટલે કે કુલટા સ્ત્રી કહેવાય ને, જે પોતાના શરીરનો વેપાર કરતી હોય એને કુલટા કહેવાય. કુલટા
પતિત, પતિતનો અર્થ છે કે જેણે બહુ પાપ કર્યા છે એને શું કહેવાય? પતિત. નપુંસક, જે પુરુષમાં નથી અને શત્રુ સિવાયના કોઈ પણ દુષ્કર્મ દ્વારા કરવામાં આવતી હોય તો પણ તેનો પરિત્યાગ ન કરવો જોઈએ. એવો વ્યક્તિ પણ આવીને આપણને આપે દાન કે લો, તો એને શું કરવાનું? ભગવાનની સેવામાં લગાડી દેવાનું. કારણ કે જિંદગીમાં ક્યારે, જીવનમાં ક્યારે આવું કામ કરવાનો નથી. તો ભૂલે ચૂકે આવ્યો છે તો શું કરવાનું? એનું એટલું તો પુણ્ય બને. એટલે ઘણી વખત લોકો કહેતા હોય કે પાપનો પૈસો કમાયેલો હોય અને પછી મંદિરમાં આપે તો આપણી મતિ ભ્રષ્ટ થાય છે. તો સ્વયં યાજ્ઞવલ્કજી આ કહે છે આ વસ્તુને. જો કોઈ સત્કર્મી તે માગ્યા વિના આપી રહ્યો છે તો તેનો પરિત્યાગ ન કરવો જોઈએ. દેવતા તથા અતિથિની પૂજા કરવા માટે, પોતાના માતા પિતા વગેરેના ભરણ પોષણ માટે તથા પોતાના જીવનની રક્ષા માટે પતિત વગેરે અતિ નિંદિતને છોડીને બીજા બધા પાસેથી જરૂરી હોય એટલું જ ગ્રહણ કરી શકાય. આ બ્રાહ્મણની વાત કરે છે કે કયા વ્યક્તિની પાસેથી દાન લેવું અને કયા વ્યક્તિને ન દેવું એનું વર્ણન કરે છે. હવે વાનપ્રસ્થીનું જીવન કે છે કે જ્યારે માણસના 50 વર્ષ પૂરા થાય એટલે માણસે શું કરવું જોઈએ? વાનપ્રસ્થ લેવો જોઈએ. 50 પૂરા થાય એટલે આપણે શું છે કે જે ધોરણમાં જવાનું હોય એમાં પહેલા એનો વિષય તો વાંચવો પડે કે નહીં, તો પરીક્ષામાં પાસ થઈએ ને. એટલે 50 પૂરા થાય એટલે એને શું કરવું જોઈએ? આ સાંભળવું જોઈએ. વાનપ્રસ્થ 1 થી 25 વર્ષ બ્રહ્મચારી, 25 થી 50 ગૃહસ્થ સંસારમાં રહેવું અને 50 થી આગળ જે હોય એમાં શું કરાય? વાનપ્રસ્થમાં રહેવું જોઈએ. યાજ્ઞવલ્ક મુનિ કહે છે કે હે મહર્ષિઓ સાંભળો, હવે હું તમને વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન કરું છું કે વાનપ્રસ્થ કોને કહેવાય. વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશેલા પુરુષે પોતાની પત્નીના સંરક્ષણનો ભાર પોતાના પુત્રને આપી દેવો. પોતાની પત્ની હોય એ છોકરાને શું કહેવાનું કે હવે આ તારી માતા, એને સંભાળ. એને છોડીને એને ક્યાં જવું? વનમાં જવું. વનમાં, વન એટલે વૃંદાવન, એને કહેવાય વન. જ્યાં વન છે એ વૃંદાવનમાં જવું. અથવા પત્નીને સાથે લઈને વનમાં જવું. અથવા શું કરાય? પત્નીને સાથે લઈને વનમાં જવું. પણ વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવા માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. એવું નહીં કે પત્ની સાથે ત્યાં જાય છે તો જેમ પહેલા જીવન જીવતા હતા એવું જ માણસે જીવન જીવવું નહીં. વાનપ્રસ્થનો અર્થ છે કે પત્ની અને પતિ બંને અલગ રહે, એને કોઈ સંબંધ નથી હવે. એટલે એ તૈયારી કરી રહ્યા છે. તમે જુઓ, સગાઈ થાય એટલે 2 જણા વાતો નહીં કરતા ફોનમાં, એટલે ભેગા મળવાની તૈયારી ચાલુ છે. પછી લગ્ન થઈ જાય એટલે છે ને, અહીંયા આગળ એ જ વસ્તુ કહે છે કે હવે શું કરવાનું છે? હવે જુદા થવાનું છે. એટલે એની તૈયારી કરો. વાનપ્રસ્થ ધર્મનું પાલન કરનાર બ્રહ્મચર્ય વ્રતનો નિર્વાહ કરતો રહીને પોતાના સ્ત્રોત અગ્નિ તથા ગૃહ અગ્નિ સાથે વનમાં જાય. વનમાં જઈને શું કરે? શાંત અને ક્ષમાવાન રહીને તે અહર્નિશ દેવોની ઉપાસનામાં લીન રહે છે. આખો દિવસ એનું કાર્ય શું હોય છે? વાનપ્રસ્થીનું 24 કલાક દેવોની ઉપાસના, એટલે પ્રભુની ઉપાસના કરવી અને ભગવાનનું નામ જપ કરવું સવારમાં વહેલું ઉઠીને. હવે વાનપ્રસ્થ લીધો ત્યાં જઈને ખાટલો ઢાળીને ઊંઘવા માટે નહીં, પણ શેના માટે છે? તો ઘણા લોકો કે હવે ક્યાં વાનપ્રસ્થ જઈએ, એટલે અમે અહીંયા વાનપ્રસ્થ બનાવી દીધું છે કે બસ અહીંયા આવો, સવારમાં વહેલા આવો અને રાતે ઘરે જતા રહો. તો પણ તમારું કયું જીવન થઈ ગયું? વાનપ્રસ્થી જીવન થયું. કારણ કે મંદિરમાં તમારું મન લાગશે. મંદિરમાં આપણું મન લાગે પ્રભુમાં કે ના, અહીંયા આવીને બેસું, અહીંયા મને શાંતિ મળે, સુખ મળે. એટલા માટે
કોશિશ વાનપ્રસ્થીમાં જવું હોય તો દર રવિવારે આવવું પડે. દર રવિવારે આવો, પછી કે દર 11 આવો, ધીરે ધીરે 71 દિવસે આવો. અને એનાથી શું થાય, આપણે વાનપ્રસ્થીનું શરૂઆત કરી રહ્યા છીએ. આપણે કોઈ મિલિટરીમાં જવું તો શું કરે, ટ્રેનિંગ લે કે ના લે? પેલા કે ઉપર ચડવાની, આમ કરવાનું, ઓલું કરવાનું, એ ટ્રેનિંગ લઈને પછી ઓરિજિનલ જ્યાં એને જવાનું છે સરહદ પર, પછી ત્યાં એને મોકલે. એવી રીતે આપણે વાનપ્રસ્થી લેવું હોય તો પેલા ટ્રેનિંગ શું કરવું પડે? ચોકડી પર ટ્રેનિંગ સ્કૂલ છે, ખબર પડી ગઈ? અહીંયા તે ખેડ્યા વિનાની જમીનમાંથી ઉત્પન્ન અન્ન દ્વારા અગ્નિદેવ, પિતૃઓ, દેવતાઓ, અતિથિઓ તથા સેવકોને તૃપ્ત કરે. આત્મજ્ઞાનમાં તત્પર રહેનારો તે વાનપ્રસ્થી દાઢી, જટા તથા લોમ રાખીને ધારણ કરે તથા પોતાને પ્રતિગ્રહ અર્થાત દાન લેવાથી દૂર રાખે. હવે વાનપ્રસ્થીનું જીવન બતાવ્યું છે કે ક્યારે દાઢી ન કરે, એટલે કે આ બધી જફામારી કરે જ નહીં. લોકો એમાં સમય વધારે જતો રહે, ઇસ્ત્રી કરવી ને બૂટ પોલિશ કરવી, કાંઈ નહીં. વાનપ્રસ્થ એટલે બસ 24 કલાક એનું એક જ કામ. જેવો માણસ ઊંઘમાંથી ઊભો થાય એટલે શું કરે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભક્તો, આપણે તો આ બધી વસ્તુ જોઈ નથી એટલે આપણને બધી વસ્તુ નવાઈ લાગે. તમે એકવાર ચાલો મારી સાથે કે લોકો કેવું જીવન જીવી રહ્યા છે. ચલો વ્રજમાં, વૃંદાવનમાં. એ ભૂરિયા લોકો સવારમાં 2 વાગે ઉઠી જાય અને 2 વાગે ઉઠીને જે સ્ત્રીઓને શરીર પર કોઈ કપડાં ન પહેરતી, એ આજે આટલા વસ્ત્ર પહેરે છે, બ્લાઉઝ આખા શરીરે, અને મસ્ત વાળ ઓલાવીને ચોટલી વણી, ચોટી રાખી અને સુંદર મજાનો તિલક કરે, ગળામાં તુલસીની માળા અને હરે કૃષ્ણનો જાપ કરતા હોય છે બેનો. અને આપણે તો તમે જુઓ, કોઈ બી દર્શન કરવા મંદિરે કે જાત્રા કરવા જાય, દર્શન કરવા, તો ભગવાન સામે હોય, બીજે ફોફા મારતો હોય. બોલો, આપણે જો જોવા આપણને એમ નવાઈ લાગે. બોલો, હાલી જેવી હાડી અસલ પહેરી હો, કઈ લાવી હતી છે કે નહીં? પણ અમે તો એ લોકોને જોઈએ ને, સામેથી કેટલાય લોકો જતા હોય. ભગવાન સામે છે, ભગવાનનો ઓલ્ટર કહેવાય. ઓલ્ટર એટલે ગર્ભગૃહ, જ્યાં ભગવાન છે અને એક ચિત્તે છે ને ભગવાનને જુએ છે, એકદમ હલન ચલન કર્યા વગર. હજારો લોકો એમની સામેથી જતા રહે, પણ એ કોઈને જુએ નહીં કે આ કોણ આવ્યું, કોણ જીવ. અને ભારતમાં રહેવા વાળા માણસોની દશા તમે જોઈ? આ દશા. કોઈ કથામાં જાય, હવનમાં જાય, લગ્નમાં જાય, કોઈ મરણમાં જાય, તો એ સ્થાનને માણસ જોતું નથી, પણ શેને જોવે ખબર છે? કોણ આવ્યું, કોણ કેવી રીતે બેઠું, કેવી રીતે ગાધું, શું કર્યું, બસ એ જ જોવે, બીજું કોઈ વસ્તુ જોવે. એટલે આપણી અંદર જો આવા દુર્ગુણ હોય તો આપણે શું કરવું જોઈએ? એને કાઢી નાખવો જોઈએ, કે આપણે એ કામ ન કરવું જોઈએ. આપણાથી લોકોએ શીખવું જોઈએ કે ના, જીવન તો આ લોકો જીવે છે, એવું જીવન જીવવું. જીવન એવું જીવો કે તમારી સાથે કોઈ એક બે મિનિટ માટે મળે ને તો એને બીજી વાર મળવાની ઈચ્છા થાય. આ તો સામેથી જાતો હોય, પેલો રસ્તો બદલી દે. હા, ચોથી ભીટકોણા તરત. તો તમે 2 ઘડી માટે વિચાર કરો કે હું એટલો બધો ખરાબ છું કે માણસોની જનાવરે રસ્તો બદલી નાખે. માણસોની ક્યાં વાત, જનાવરે. એટલે વિચાર કરવો જોઈએ કે મારે ઘણું બધું બદલવાની જરૂર છે. એટલે સ્વયં તમે બદલો, અને તમારી અંદર એટલા સુંદર રત્નો ભરેલા છે, એને તમે શું કરો? બહાર કાઢો અને લોકોને પીરસો આ બધી વસ્તુને. વાણીનો સંયમ, વાણીની પવિત્રતા અને મીત અને મધુર વાણી કાઢવી. મીત એટલે મીઠી, અને મધુર વાણી. મધુર વાણી એટલે આમ લાકડા ફાડ હોય એવી વાણી હોય ને. આ હિડિંબાની રાજધાની છે. હિડિંબા હે ને રાક્ષસી, આ બનાસકાંઠામાં રહેતી. લાકડા ફાડ એટલે તમે જો તો છે કઈ આવ્યો લ્યા. આ તમને એટલા માટે કહું છું કે તમે જુઓ વાણી ક્યાંથી આવ્યા, ક્યાં ગયા તા. એ વાણી જુઓ ને પેલી વાણી જુઓ.
તમને લાગે છે, અનુભવ થાય છે કે આરું ચેવી વાણી. અને બિચારું કોઈક મહેમાન આવ્યું હોય અને કદાચ એના ઘરે ન ગયું હોય ને આગળ જતું રહે તો પેલા તો આવી બન્યું. ઓહો હો, આવો કે આવો, આમ ની અભડાઈ જો. એક વાત આપણને આમ થાય કે આ માણસો છે બોલો. અને કદાચ પહેલા જ જો એના ઘરે જતા રહે ને, ઓહો કદી ના કદી ચોથી ઉતરી પડે આજ વળી. મને તો એમ થાય કે આ લોકો આવી વાણી ક્યાં કોને શીખવાડી છે. મને એમ થાય કદી ને કદી ચોથી ઉતરી પડ્યા. પેલો કે સ્વર્ગમાંથી ઉતરી પડ્યો. આવું માણસોની વાણી, કઠોર વાણી ને બીજાને દુઃખ આપે એવી. આવી વ્યક્તિએ સ્વાધ્યાયી, ભગવત ધ્યાન પરાયણ તથા સગળા લોકોના હિતમાં તત્પર રહેવું જોઈએ. તેણે જીવન નિર્વાહ માટે સીમિત અર્થ સંગ્રહ કરવો જોઈએ. બસ પોતાનું જીવન કેવી રીતે, બસ એક ચટાઈ મળી જાય અને દાંતણ તો સવારે મળે જ, દાંતણ બસ એને એવું જ. 1 પણ રૂપિયાનો ખર્ચો નહીં, મોબાઈલ નહીં, કાંઈ નહીં. 1 રૂપિયાનો ખર્ચો થાય. એટલા માટે વાનપ્રસ્થીનું જીવન એને કહેવાય કે જે કોઈ વસ્તુ લીધા વગર બધું છોડીને પ્રભુના ઘરે રહેવા જતો રહે કે બસ હવે મારે એવું જ જીવન જીવવું છે. આ સંસારની જફા મારીને જો હું સાથે લઈને જઈશ તો હું પ્રભુનું ભજન નહીં કરું, પણ ત્યાં રહીને પણ શું કરીશ? આ જ જફા મારી ફોનમાં. શાંતિથી રહેજો હો, જરૂર પડે મને કહેજો, હું પાછો આવ્યો. શું કરવું? એટલે કે છે કે પહેલેથી જ આસક્તિ છોડી દો. રાજા પરીક્ષિત હતા, એમને જેવો શ્રાપ લાગ્યો, આપણે તો ખાલી એક જ ઘર છે કે 2-5 વીઘા જમીન છે, પણ રાજા પરીક્ષિતને કેટલી હતી? આખી પૃથ્વીના રાજા હતા. પણ આજે શ્રાપ લાગ્યો તો કાલે જતા રહ્યા તો કરતા જાય. એક અઠવાડિયા માટે હરિદ્વારમાં ગંગા નદીના તટે બેઠા અને પ્રભુનું સ્મરણ ને કીર્તન ને કથા સાંભળે છે બોલો, અને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. આપણે તો કે હવે થોડું સેટ કરવા દો પછી કોક મેળ. આટલું બધું કાવું દાવું છે, એટલે આખી પૃથ્વીનું છે બોલો, કને કને હોપવું શું કરવું. ખાલી અડધો વીઘા જગ્યા હોય તો મારો જીવ રહી જાય માણસનો, તો આખી પૃથ્વી આલી હોય દોનમાં તો શું થાય? તેની પાસે જે કઈ શેષ સામગ્રી હોય તેનો આસો માસમાં પરિત્યાગ કરીને તેને વ્રત કરીને સમય વ્યત કરવો. જે વ્યક્તિ હોય, જો શક્તિ હોય તો 1 માસ કે 1 પખવાડિયાનું વ્રત કરીને તેના અંતમાં જ ભોજન કરવું. હવે શું કહે છે? કદાચ તમે વાનપ્રસ્થી જીવન જીવતા હોય અને તોય તમને લોકો દાન આપતા હોય તો પણ એ ધનને શું કરવું? તો અહીંયા આગળ કહે છે કે આસો મહિનો આવે, છેલ્લો મહિનો, તો એમાં બહુ મોટો ભંડારો કે એવું કાર્ય કરી અને એ ધનનો ત્યાગ કરી દેવો. અને પછી 1 પખવાડિયું એટલે કે 15 દિવસનો એને ઉપવાસ કરવો જોઈએ વાનપ્રસ્થીને. વાનપ્રસ્થે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ અને તે પોતાના બધા ધાર્મિક કર્મોનું સંપાદન યથાસંભવ ફરાહાળ કરીને રહે. આ 15 દિવસ કે જે પણ વ્રત કરે શેનાથી રહે? ફરાહાળ કરીને, ફળ ખાઈને ખાલી રહે. યોગાભ્યાસ દ્વારા એને નિત્ય નામ જપ કરવો. અને આવી રીતે કોઈ તેને કાંટા ભોકે તો તેના પ્રત્યે પણ ક્રોધ ન કરે, અને કોઈ શરીરમાં ચંદન લગાવે તો તેના પ્રત્યે પ્રસન્ન પણ ન થાય. કોઈ આપણને કાંટા લગાડે તો એનાથી દુઃખી ન થાય, અને કોઈ ચંદનનો લેપ લગાડે તો સુખી પણ ન થાય. એવો સમભાવ રાખી અને વાનપ્રસ્થીએ સુખ અને દુઃખમાં વ્યવસ્થિત અને સારું જીવન જીવવું જોઈએ. આવી રીતે વાનપ્રસ્થીનું બતાવ્યું છે. હવે બીજી કથામાં આપણે સાંભળશું સંન્યાસ ધર્મનું, કે સંન્યાસ ધર્મી હોય એને કેવું જીવન જીવવું જોઈએ. સંન્યાસીઓનું પણ જીવન બહુ અદ્ભુત છે. અને આ જે જીવન મેં આપણે બતાવ્યું દાન ધર્મ અને વાનપ્રસ્થીનું,
આ બંને આપણા જીવનમાં આપણે ઉતારવાની કોશિશ કરવી જોઈએ કે ના, મારી અંદર આ વસ્તુઓ નથી તો એને મારે ઉતારવાની કોશિશ કરવી. મીઠી વાણી, સ્વભાવ સારો, કોઈનાથી ઈર્ષા નહીં, કોઈ ઝઘડાતા હોય તો એમાં આપણે કોઈ પડવું નહીં. ઘણી બધી વસ્તુઓનો કે બીજાની આપણે મગજમારી કોઈ ન કર્યા વગર માત્ર આપણું ચિંતન સ્મરણ, ભગવાનનું જે ચિંતન ને સ્મરણ કરવું અને ભગવાનની ભક્તિ કરવી અને પોતાના જીવનને ધન્ય કરવું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ મહારાજ કી જય.